તાત્કાલિક જવાનું છે એટલે જવું પડે એમ છે થોડું. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી આવું હારું કરે ને બધાને હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજ તો છે ને આપણે જવાનું છે મોવા, એટલે આપણે ઘેર જવાનું છે ગામડે. તો આજ જરૂરનું કામ આવી ગયું છે એટલે જવાનું છે. જો આપણે તૈયારી થઈ ગયા છે. તૈયારમાં તો આજ કંઈ બહુ તૈયાર થવાનું નથી, કેમ કે અહીંયા જ અમારા બાજુમાં અમારા ભાઈ અવસાન પામેલા છે એટલે કંઈ તૈયાર થયા નથી ને. તે આમ જ આપણે સાદું સિમ્પલ જવાનું છે. તો તાત્કાલિક જવાનું છે એટલે નકર તો કંઈ જવાનો મેળ નહોતો. તો હવે જો અહીંયા ખ્યાલ જ આપણે ખ્યાલો તૈયાર કરી નાખ્યો છે ને હવે આપણે જવાની તૈયારી થઈ ગઈ છે. તો હવે જઈએ ફોનમાં જો હવે જવું ને. હા તો હવે જઈએ. જો અહીંયા ઠેલો અમે કરી નાખ્યો છે રેડી પપ્પા. હવે અમે જઈએ હો. હા હવે વહી આવીશું પછી કાલ પાછા હો. તો હવે જવું છે ને. તો ફેમિલી જો હવે આપણે ઠેલો એ કરી નાખ્યો છે તૈયાર ને હવે આપણે જઈએ ધીમે ધીમે, કેમ કે પાછું મોડું થઈ જાય. તો મમ્મીને અમે જઈએ હો. એટલે તો સંદીપભાઈ ઠેલી લઈને આવે છે તો આમાં થોડુંક પતિ ખાટું મોકલાવેલું છે ને તો એ લઈ જવાનું છે. તો હવે જઈએ. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે જઈએ હે સંદીપ ઘરે. હા કાલે પાછું બી આવવાનું છે. હા જવું પડે એમ છે થોડું. જવું પડે એમ છે ને એટલે જવું પડે, નકર તો કંઈ જવાનું નહોતું. એ હમણાં 8-10-12 દી પહેલાં હેલા રવી થઈ. હા થોડુંક સંદીપને કામ છે ને થોડુંક મારું કામ છે એટલે જવું પડે એમ છે એટલે જઈએ છીએ. તો હવે હનકડા પોગી ગયા ને હનકડા છે ને સનકડા ગામના એકલો મેળશું જ હોય છે આ રીતના. એ છે ને અહીંયા તને એકલો મેળશું જ છે. આ બધા સ્ટોલ નાખે એકલો મેળશું જ વેસાય એમ. તો હુકલ મરચા હોય ને અહીં વેસાય જો આ રીતના. જો અહીં કેટલો વેસાય છે મરચા એકલા. તો ગાંગડા પોકી ગયા છે ને એમાં છે ને આજ પતિ ખાટું બોર લઈ જવાના છે. તો જો સંદીપ લે છે બોર. તો અહીંયા જો બોર વેસે છે. બોર લઈ લઈ હે હા. તો ઘેર વાડીએ તો કઈ તોડવા જવાનું ઉતાવળમાં કઈ મેળ ન આવ્યો હે સંદીપ. એટલે કહું ઉતાવળમાં કઈ તોડવાનો કઈ મેળ ન આવ્યો વાડીએથી. તે જો અહીંથી આપણે બોર લઈ લીધા છે. જો અહીં આવી બોરીમાં રાખે ને હવે જો સંદીપ ડીકેમાં નાખી દે. કેમ કે તાત્કાલિક કંઈ તોડવાનો મેળ ન આવ્યો. અમારે કંઈ આવવાનું નક્કી નહોતું પણ અચાનક આવવાના સંદીપને જવાનું હતું ને તો હું મારે યારે આવવું છે હે સંદીપ. સંદીપને થોડુંક કામ હતું મારે થોડુંક ઘેરથી સામાન લેવાનો ભૂલાઈ ગયો હો. તો એ લેતા આવીએ અને સંદીપને યારે જાય એટલે આંટો મારતા આવીએ યારે. તો બાને બધા રાજી થઈ જાય કે પાછા આવી ગયા છે. તો જઈ હા. તો ફેમિલી જો આપણે અહીંયા પેટ્રોલ પંપે પહોંચી ગયા છે ને. જો મેં તો આ સુંદરી ઓઢ લીધી કેમ કે આજે આમાં ટાઈડનું વાતાવરણ બહુ છે. એમાં એટલા વાગ્યા તો એ ઠંડી જ ભાઈ એમ. તો એટલે ઠંડીનું વાતાવરણ છે તો મેં તમે જો સુંદરી લઈ લીધી છે ને. રસ્તામાં એમાં બહુ ગાડી હાલે ને એટલે ટાઈડ વાય જ હતી એમ. ને અહીં જો કેટલી મસ્તીના ફૂલડા છે ને. સંદીપ ગયા છે પેટ્રોલ પુરાવવા. જ્યાં અહીંયા પેટ્રોલ પંપ છે તો ના ગયા છે પેટ્રોલ પુરાવવા. ને હવે આપણે અહીં ઘડીક ઊભા છે. પેટ્રોલ પંપ પુરાવીને આવે ને પછી હવે જઈ. કેટલો મસ્તીના ફૂલ છે જો. જો કેટલો મસ્ત લાગે હો. પણ છે ફૂલ બહુ મસ્તીના. આ કઈ ફૂલ કહેવાય એ મને તો કાંઈ ખબર નથી પણ બહુ મસ્તીના લાગે. તો ફેમિલી હવે છે ને આપણે મોવામાં પહોંચી ગયા છે. અરે મોવા પહોંચી જાય આજ તો તપી જાય બે ઠંડી વળી ગઈ. કેવો ઠંડો પવન આવે. મને તો માથું દુખવા માંડ્યો. હાવ એટલું ટાઈટ નો ઠરી ગયું માથું. આ સુંદરી વેડી તોય લાગે ટાઈટ. કેવો ઠંડો પવન નીકળે. તો આ માથું તો કે આ ટાઈટ કેમ વધારે લાગે કહો. કેમ કે ગાડી અંધારો કે ગાડી જ્યાં બધા ગાડીઓ પવન ઠંડો આવે ને હા ઠંડુ વાતાવરણ છે. ફેમિલી જો આપણે મોવામાં પહોંચી જશે. મોવા છે તો મોવામાં પહોંચી જશે. તો આજે બહુ ટાયર્ડ હતી તો સંદીપને ચા પીવી છે. તો સંદીપ જશે ચા પીવા. ચા પીવું કે ઠંડી તો લાગે ને. મને હા માથું દુખવા માંડ્યું.
હા ચા પી લે તો ટાઢ ઉતરી જાય એમ. હા તો કઈ શોખ છે આ આપણે મવામાં? વાસી તળાવ વાળો. તો આ વાસી તળાવ વાળો રોડ કહેવાય. વાસી તળાવ છે આ. ના સંદીપ ચા પી હે સંદીપ? નો વગાડે. ગાય માતા છે સંદીપ અહીં ચા પી લે પછી જાય. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે પગ્યા હતા પ્રતિકભાઈ રોઈન માહીને મૂકતો જ નથી. કા પ્રતિકભાઈ આહુડ આવી ગયા. પ્રતિક તારે આવું બટા અમારે રે હવે પ્રતિક ને લેતો આવો છે કા બટા? ને દવા અહીંયા પૂજાબેન કા પૂજાબેન કેમ છે ભણવામાં સારું છે કે? હા કેદી પર્વતમાં જવાનું છે કે નથી જવું? કેમ છું પૂજાબેન ને ફેર ચડે. ફેમિલી જો હવે આપણે અહીંયા ઘડીક બેઠા છે ને બાની પાસે રહોડામાં બેહીએ. બાની રહોડામાં કામ કરે છે ને શું કરો તમે? ફેમિલી જો અહીંયા ઘરે પગ્યા છે થોડુંક થઈ ગયું મોડું ને અહીંયા પૂજાબેન કે અયોધ્યાની કંકોત્રી રામ ભગવાન ની કે હું જોઉં છું જો તમે જોઈ શકો છો ફેમિલી. જો રામ ભગવાન નું મંદિર અયોધ્યામાં બની રામ ભગવાન નો ફોટો છે ને શ્રી રામ જન્મભૂમિ નિર્માણધીન મંદિર અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. આજે 22 તારીખે રામ ભગવાન નું ઉત્સવ છે ને. રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થાય છે અયોધ્યામાં. એની કંકોત્રી આવી છે. આ ફોટો છે ભગવાન નો કાર્ડ ને આ કંકોત્રી કંકોત્રી છે ને આખું કોલું લેખ જ છે આ બધું. કેવો કા શ્રી રામ જન્મ બહુ મોટો ઉત્સવ થાય. આપણે જ ના કંકોત્રી ને આવી હું ના કાલ આવે એમ કે પૂજા કાલ અંધારું છે આવ્યું એવું છે એમ ને. બા કોણ આપવા આવ્યું તું? હે બા કોણ આપવા આવ્યું? ગાડી વાળા હતા. હું તો ભણાને ઉઘાડ્યું તા દીદી જંબાઈ દીધી એને મને. ઘેર ઘેર આપવા આવ્યા? હારું કેવાય ને ઘરે ઘરે ભાઈ રામ શું કરો તમે? રમકડું હે તું શું બનાવે પૂજાબેન? એવું છે. તમે બનાવું છો હું બને પછી બતાવું એવું હોય તો ફેમિલી જાય તો બધા હવે નોખું કાંક રમતું કરે છે. આજ ઘેર પોગીને આવી કાંક મસ્તી છે કારણ ઘેર પોગીને વધારે મજા આવી જાય ને. બા ને એ બધા હરખાઈ ગયા કેમ કે અહીંયા આવ્યા ને કેટલા આમ ગણે તો અમે કેટલા 20 દિવસમાં આવ્યા છે પાછા આટો મારવા. તો પાછા સંદીપની આવતા હા ને ના અહીંયા વધારે બહુ કામ નતું તો સંદીપને કહું કે મારી તમારે યારે આવું છે તો સંદીપ જો મને કઈ ના ન પાડીને યારે લેવા છે ને હવે જો આપણે આવી ગયા છે અહીંયા ઘેર આટો મારવા. તો જો બહુ મજા આવી ગઈ છે ને બધા જો હરખાઈ ગયા છે ને મને બહુ હરખ થયો કેમ કે ના ભલે રહેવાનું હોય પણ ક્યારેક અહીંયા આટો મારી જાય ને તો વધારે મજા આવે. તો જો અહીંયા આટો મારીને વધારે મજા આવી ગઈ છે ને આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો છે. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી રામ રામ બધાને.